એક છે દુનિયાનું મોટું આશ્ચર્ય કયું? ત્યારે યુધિષ્ઠિરે જે જવાબ આપ્યો ને, એ આ દુનિયાનો દરેક માણસ જો વળી રહે ને તો સાહેબ એનો બેડો પાર થઈ જાય. યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે આ દુનિયાનો, આ સંસારનો દરેક મનુષ્ય પોતાની સગી આંખે પોતાના સ્વજનોને મરતા જુએ છે, છતાંય પોતે કોઈ દિવસ મરવાનો નથી, એ પ્રમાણેનું જીવન જીવે છે. એ આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય છે. એટલે કોઈકે કહ્યું છે કે અદના हो या आला हो सबको लौट जाना है. अरे अदना हो या आला हो सबको लौट जाना है. मुफलिस हो तवंगर का मौत ही ठिकाना है. जैसी करनी वैसी भरनी आज किया कल पाएगा. सर को उठाकर चलने वाला एक दिन ठोकर खाएगा. चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा. चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा. अरे नेपोलियन, हिटलर, सिकंदर, એમનો સૂરજ માથા પર નથી રહ્યો તો હું તમે કયા ઝાડનું ખોડી બારું યાર. એમની અગર તો આપણે બધા રહીના દોડા જેવા છીએ. એ હાથ ઘસતા જતા રહ્યા. સિકંદર આખી પૃથ્વીનો રાજા થઈ જવું, આખી પૃથ્વીનો રાજા થઈ જવું, ના બન્યો રાજા, છેવટે હાથ ઘસતો જતો રહ્યો. સાહેબ, હું કરું છું અને આ બધું મારું છે, આ બે જ અજ્ઞાન છે. આખી ભગવદ ગીતાનો સાર આટલો છે. 18 અધ્યાયનો સાર હું બે શબ્દોમાં આપું છું. જન્મથી મોત સુધીની બધી જ ક્રિયાઓ હું કરું છું અને જન્મથી મોત સુધી જે કંઈ છે એ બધું મારું છે. આ બે જ અજ્ઞાનથી મનુષ્ય અનંત અવતારથી ભટકતો આવ્યો, અનંત અવતાર સુધી ભટકશે. તમે જુઓ, આપણો જન્મ થયો તો મારો